નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટ લોકસભાની બેઠક માટે ભાજપે કડવા પાટીદાર સમાજના અગ્રણી અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાને ટિકિટ આપી બાદ કોંગ્રેસને પણ આ બેઠક ઉપર સિનિયર નેતાને ચૂંટણી લડવાનું મન બનાવતા અને તેમાં ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણીનું નામ ચર્ચામાં આવતા રાજકીય ગરમાવો આવ્યો હતો। જોકે ધાનાણીએ ચૂંટણી લડવાનો સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કરી દીધો હતો। તો છેલ્લા 2-3 દિવસથી રાજકોટમાં ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીના નામની ચર્ચાઓએ વેગ પકડ્યો હતો। આજે સાંજે કોંગ્રેસ સત્તાવાર રીતે તેમનું નામ જાહેર કરે તેવી શક્યતાઓ કોંગ્રેસની સ્થાનિક નેતાગીરીએ પણ વ્યક્ત કરી હતી, પરંતુ મોડે સુધી નામની જાહેરાત ન થતાં હાલ પૂરતું તમામ શક્યતાઓ અને સંભાવનાઓ પર અલ્પવિરામ લાગી ચૂક્યો છે। તો બીજી તરફ ધાનાણીએ સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું હતું કે ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવી હતી। ધાનાણીએ જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષથી મેં કોંગ્રેસના અણવર બનવાનો સંકલ્પ કર્યો છે। પાર્ટીઓ મને અગાઉ ઘોડે ચડાવ્યો, તેના માટે હું કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીનો આભાર માનું છું। પક્ષને જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં હું અણવરની ભૂમિકા નિભાવવા હંમેશા તૈયાર છું। તો હાલમાં પરેશ ધાનાણીએ રાજકોટની અંદર ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી। ધન્યવાદ દર્શક મિત્રો।